શું છે આ બધું? હા, શું કામ આવું બધું કરો છો? ડરે છે શું કામ? હા, ગામ છે ને મારાથી ડરે છે, પણ તારે છે ને મારાથી ડરવાની કોઈ જરૂર નથી. અચ્છા, હમ એવું કેમ? કારણ કે તું મને પસંદ આવી છું, અને જે વ્યક્તિ મને પસંદ આવે ને એ વ્યક્તિને ડરવાનો કોઈ અધિકાર જ નથી. અચ્છા, તો એ બધું છે ને આમ ડરાવતા પહેલા વિચારવું જોઈએ. અરે તું મારી ગર્લફ્રેન્ડ છો અને નાના એવા અવાજથી ડરી જાય છે. અરે તારે છે ને મિયાઓની મીંદડી નથી બનવાનું, તારે તો સિંહણ બનવાનું છે. સિંહણ જે સામે કોઈ આવે ને તો એનાથી ડરે નહીં, પણ એને ફાડી ખાય. આવું બધું વિચારો છો એ સારી વાત છે, પણ આ બધું છે ને પોતાના ઘરના લોકો માટે ન હોય. ખાલી એટલું યાદ રાખજો. મેં શું કર્યું વળી ઘરના લોકોને? જેમ તમને કંઈ ખબર જ નથી. છોડને બધું, એ બધું તું શું કામ વિચારે છે? ઘરના લોકો અલગ છે ને તું અલગ છે મારા માટે. સાગર, એવું નથી હોતું. જો જેવી રીતે હું તમારી માટે છું ને એના કરતાં વિશેષ તમારા માટે તમારા ઘરના લોકો. આંટી, હું કંઈક કામ હતું, હું કામ કરતી હતી. કામ? કયું કામ? હું મારું કામ કરતી હતી. એ તો બસ એમ જ પાણી પીવા આવ્યા હતા, પછી મને કીધું કે ચા બનાવી આપ, તો બસ ચા બનાવવાની શું ચાલે તૈયારી છે તમારી વચ્ચે? રમત શું કામ કરે છે ને ડરે છે શું કામ? કહી દે ને. સાંભળો મમ્મી, હું કઈ નથી આંટી, કઈ નથી. એ તો એમ જ સાંભળો, રીતિકાને હું પ્રેમ કરું છું ને એ મને પ્રેમ કરે છે. શું? હા, કહી દે સીધે સીધું. ડરે છે આ લોકોથી. શું કામ ડરે છે? ડરવાનું હોતું જ નથી આવા લોકોથી. નહીં, એક મિનિટ. શું પ્રેમ કરે છે? હા, પાડી દે. હા હા, પ્રેમ કરે છે તું? પાક્કું? પાક્કે પાયે. આ તમે કહેતા હતા ને કે તને કોઈ છોકરી નહીં મળે, મળી છે ને એકદમ રૂપાળી અને કોયલ જેવી. સાચી વાત છે. એટલે ખરેખર તારો ઈરાદો આની સાથે લગ્ન કરવાનો છે ને? હા આંટી, અમે બંને એકબીજા સાથે પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. ખરેખર? ફરી નહીં જાય ને? અરે શું કામ ફરે? શું કામ ફરે? ફરશો તો તમે, એ નહીં. સમજે? તું પહેલા છે ને પોતાની જાતને સુધાર. હા, સરખી નોકરી કરતા શીખ. ખોટી હોશિયારીઓ કરતો. હોશિયારીઓ હું નથી કરતો. અને શું કહો છો મારે સુધરવાની જરૂર છે? હા, સુધારવાની જરૂર છે જ. વખત આવશે ને ત્યારે હું વિચારીશ કે મારે સુધરવું જોઈએ, મારે સુધરવાની જરૂર છે, તો જોઈએ, વિચારીશું. કયો વખત? સાગર, પાણી નીકળી જાય પછી પાડ બાંધવા બેસીશ? પાણી આવે ને એ પેલા સીલ મારી દો. તું નહીં સુધરે. તારો નિર્ણય અટલ છે ને બેન? સાગર, તમે જાઓ, મારે વાત કરવી છે આંટી સાથે. સારું, તું કહે છે ને એટલે જાઉં છું. બાકી ઘરના કોઈ મને કહે ને અને ઓર્ડર કરે તો મને જરાય પસંદ નથી. શું? જુઓ આંટી, મને ખબર છે કે એ થોડાક એમને ખબર નથી પડતી કે ક્યાં શું બોલવું, કેવી રીતે વાત કરવી, પણ હા, મને મારી ઉપર પૂરો ભરોસો છે. હું એમને સુધારી દઈશ. સરસ, સુધારી દેજો. જાઓ. અમે બધા થઈને નથી સુધારી શક્યા, તું શું સુધારવાની? જોઈએ. રીતિકા,
રીતિકા! શું થયું દીદી? આ બેગ. શું થયું બેગમાં? બોલો ને. ઘરે જવાનું છે તારે, અત્યારે ને અત્યારે. કેમ? મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો? ના, કોઈનો ફોન નથી આવ્યો, પણ તું હવે અહીંયા રહીશ ને તો બધાના ફોન આવશે. દીદી કેમ આવી રીતે વાત કરો છો? થયું છે શું? તને નથી ખબર કે શું થયું છે? આટલા દિવસથી તું શું કરે છે તને એ નથી ખબર? અચ્છા, હવે ખબર પડી. પણ દીદી આમાં આટલું બધું ગુસ્સે થવાની શું જરૂર છે? ગુસ્સો નહીં, આ વાત પર તો તારું ગળું દબાવવાની વાત છે. ગુસ્સે થવાની વાત કરે છે. તને ખબર પણ છે કે એ કેવો છે? મને બધી જ ખબર છે દીદી, અને એ બધું જાણવા છતાં મેં સાગરને પ્રેમ કર્યો છે. બધું જાણવા છતાં કૂવામાં પડવાનો શોખ હતો તો અમને કેવું જોઈએ ને? પાણો બાંધીને નાખી દેતા ને અમે. દીદી મેં તમને કીધું ને, જુઓ તમે પહેલાં તો તમે શાંત થઈ જાઓ અને શાંતિથી મને સમજવાની તો કોશિશ કરો. હું પ્રેમ કરું છું સાગરને અને એ પણ મને પસંદ કરે છે, તો પછી વાંધો શું છે? અને રહી વાત એના કામ ધંધાની અને એમના બિહેવિયરની, તો હું છું ને, મને મને મારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હું એમને સુધારી દઈશ. કેમ? તમે કોઈ દેવીમાં છો કે તમે સુધારી દેશો એમ? દુનિયાની સૌથી મોટી ભૂલ તો તે એ કરી છે કે તે સાગરને પાસ કર્યો છે. અરે પોતાના સગા મા બાપ નથી બોલાવતા એને તારે સુધારવા જવું છે? દીદી મેં અત્યાર સુધી જે કંઈ પણ જોયું છે અને જેટલું પણ એમને જાણવાની કોશિશ કરી છે ને, મને એટલી તો ખબર પડે છે કે આ જે કંઈ પણ ખરાબ રસ્તા ઉપર વયા ગયા છે એ બધું એના લીધે, કારણ કે એમની સંગત સારી નહોતી. પણ ધીમે ધીમે હવે એ બહાર જવાનું ઓછું કરી દીધું છે એમને. એટલે હજી થોડોક ટાઈમ લાગશે, પણ ધીરે ધીરે એ બધું બરાબર થઈ જશે. તું સમજતી કેમ નથી રીતિકા? એ ફક્ત ને ફક્ત તને ફસાવવા માટે આવું કરે છે. છોકરાઓ આવા જ હોય છે, છોકરીને ફસાવવા માટે ગમે તે રસ્તા પર જાય, સારા બનવાનું નાટક કરે છે. લગ્ન પછી હતો નેવો નેવો થઈ જશે તો? નહીં થાય દીદી. અરે મને મારી ઉપર વિશ્વાસ છે, તો પણ મને તમને કેમ નથી. વિશ્વાસ? મને કોઈ ઉપર કોઈ વિશ્વાસ નથી. તો એ રોકાવા આવી હતી ને, તો આ શું કર્યું તે અહીંયા આવીને? દીદી જો તમારા સાસુ સાથે પણ આ બધી વાત થઈ ગઈ છે અને એમણે પણ મને એવું કંઈ કીધું નથી. એ પણ મને તો એવું લાગ્યું કે માની જ ગયા છે. માની જ જાય ને. મફતમાં આટલી સરસ વહુ મળતી હોય તો શું કરે? એના આવારા દીકરાને કોઈ આપે એમ નથી ને, એટલા માટે. જો મને આ વાત બિલકુલ પસંદ નથી. મેં તને કહ્યું ને, આ તારું બેગ જા અહીંયાથી. દીદી એવું શું કામ બોલો છો તમે? હું પપ્પાને ફોન કરીશ ને તો પપ્પા અહીંયા લેવા આવશે. ઠીક છે, તમે જેમ કહેશો એમ જ હું કરીશ. એટલે ત્યાં જઈને પણ એના કોન્ટેક્ટમાં રહેવાની કોઈ જરૂર નથી. હું ચેક કરીશ. ઠીક છે, મેં તમને કહી દીધું ને, તમે જેમ કહેશો એમ જ હું કરીશ. અને એમ પણ હું કંઈ જોર જબરજસ્તીથી લગ્ન કરવા નહોતી માંગતી. સાત જેવી તમારી ઈચ્છા. ધ્યાન રાખજે. જો હું તમને જે વાત કરી એ તમે, આપણો સાગર અને એ બંને એકબીજાને પસંદ કરે છે, સમજો છો? હવે જો પસંદ કરે છે અને એનું કહેલું માને પણ છે, જો પોસિબલ હોય તો લગ્ન થઈ જાય તો વધારે સારું. તો જો એ પણ સુધરી જશે. કહેવાય છે ને કે માણસના જીવનમાં કોઈક વ્યક્તિ આવે ને તો એનામાં સુધારો આવે. તને લાગે છે કે વેવાય આ વાત માનશે? હે? મને ખબર છે આપણા સાગરની જે આદત છે એ પ્રમાણે તો કોઈ પોતાની દીકરી ન આપે, પણ રીતિકાએ પણ કહ્યું કે મને સાગર બહુ પસંદ છે. અરે પણ કયો બાપ એવો હોય કે પોતાની દીકરીને કૂવામાં ધકેલે? પણ રીતિકા પણ આપણા સાગરને બહુ પ્રેમ કરે છે. કે છે હું સાગરને પ્રેમ કરું છું, સાગર મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માંગીએ છીએ, પણ શું? પણ એ બધી વસ્તુઓનો કોઈ મતલબ નથી. પણ કેમ મતલબ નથી? હું જાઉં છું મારી ઘરેથી. કેમ? ઘરે શું કામ જાય છે? વાત શું બની? તે તો મને એમ ન કહ્યું કે મને તો સાગર ગમે છે, એની કોઈ પણ આદતમાં
ખોટ નથી દેખાતી ને મારી બધી વાત માને છે, એને સુધારીને હું રહીશ. આવી બધી તારીને મારી વાત થઈને પછી અચાનક આવું શું કામ? હું તો હજી એવું જ માનું છું આંટી. હું તો હજી એ જ વિચારું છું કે હું સાગરને સુધારી દઈશ, પણ દીદીને નથી ગમતું કે હું સાગર સાથે લગ્ન કરું. શું? મીરા બહુને નથી ગમતું? તમને તો ખબર જ છે ને કે સાગર કેવા છે, એટલે એ હિસાબે એક બેનના હિસાબે એમને નથી ગમતું કે હું સાગર સાથે લગ્ન કરું. હા, વાત સાચી છે બેટા, પણ આ વાતથી મીરાને પણ એટલું દુઃખ થયું છે. અરે કાલે સવારે વેવાઈને આપણે શું મોઢું બતાવશું, કઈ રીતે એની સાથે વાત કરીશું? ખરેખર આ સાગરે તો હવે હદ વટાવી છે. જુઓ, એ બધી વસ્તુઓમાં સાગરનો કોઈ દોષ નથી. અને રહી વાત મારા મમ્મી પપ્પાને જવાબ આપવાની, તો ત્યાં સુધી હું આ બધી વાતો નહીં પહોંચાડું. તમે ચિંતા નહીં કરો, અને હું જાઉં છું. પણ રીતિકા, જય શ્રી કૃષ્ણ આંટી. ધ્યાન રાખજો તમારું. જય શ્રી કૃષ્ણ. બેટા હે ભગવાન, મન તો એવું થાય છે ને કે ભાભીની પાસે જાઓ અને આ પોટથી મારીને એનું માથું ફોડી નાખું. મારી ખુશી છે ને મારા ભાભીથી જોઈ નથી ચાહતી. કઈ બાજુ મોટા ભાઈ? અહીંયા આવો. આ ઘરમાં શું ચાલી રહ્યું છે ખબર છે તમને? કેમ? શું થયું? શું થયું એમ? વાહ, હવે ભોળા તો એવી રીતે બનશે કે જાણે આ વાતની તમને કઈ ખબર જ નહીં હોય, નહીં? જે થયું એ બરાબર જ થયું છે. બરાબર થયું. બરાબર થયું. મારા ભાભીએ જે મારી સાથે કર્યું છે ને એ સરાસર ખોટું કર્યું છે. અને એ પછી મને એટલો ગુસ્સો આવે છે કે મારી ભાભીને ત્યાં પતાવી દઉં. શું બોલે છે એનું ભાન છે તને? હા, આટલો બધો ગુસ્સો આવે છે તને? આવે છે. તો તારી ભાભીને ગમે તે કહીશ, કઈ એની સામે હાથ ઉપાડીશ. હું ગમે તે કરી શકું. હું એ પ્રકારનો માણસ છું ને કે કોઈ મને છેડી જાય ને તો સાનો માનો નથી બેઠતો. એને છે ને હું તોડ જવાબ આપું છું. અને એટલા માટે જ તારા ભાભીએ આવું ડિસિઝન લીધું, કારણ કે તું કોઈ દિવસ ચૂપચાપ નથી બેઠો. તને કોઈ દિવસ શાંતિથી બેસતા આવડ્યું જ નથી. તને તારા પપ્પાએ સમજાવ્યો, મમ્મીએ સમજાવ્યો, ભાઈએ સમજાવ્યો, તેમ છતાંય તું કોઈ દિવસ કોઈની વાત નથી સમજ્યો. સમજ્યો હતો અને માન્યો પણ હતો મારી રીતિકાની વાત. રીતિકા જેમ કહેતી ને એમ કરવા તૈયાર હતો હું. બસ બસ, હવે રહેવા પણ મારી બાજી છે ને મારા ભાભીએ બદલી નાખી છે. ખોટો ગુસ્સો ના કર. તારી ભાભી ઉપર તો બિલકુલ નહીં. રેવા દો ને. એની જગ્યાએ કોઈ પણ હોય ને તો એ આ જ વિચારે, વાહ, કારણ કે તું એને લાયક જ નથી. અરે છોકરીને કઈ વાંધો નથી, છોકરાને કઈ વાંધો નથી, તો વચ્ચેના લોકોને એનો વાંધો છે. એના મા બાપને તો વાંધો હોય ને. તારા લક્ષણોની ખબર પડે, તારી કુટેવોની ખબર પડે, તો તને શું લાગે છે તને કોઈ રાજી ખુશીથી દીકરી આપે એમ? તો તમને શું લાગે છે કે ભાભીએ મારી સાથે જે વર્તન કર્યું છે પછી હું રીતિકાને છોડી દઈશ એમ? વહેમ છે તમારો અને ભાભીનો. તમે લોકો ભલે ગમે તે કરો, પણ મેં મારા મગજમાં અને મારા મનમાં એક વાર નક્કી કરી લીધું ને કે મારે શું કરવાનું છે, પછી એ કરીને જ રહું છું. ગુસ્સામાં કાંઈક એવું ના બની જાય કે તને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. તમને શું લાગે છે તમારી આ વાતોથી ને તમારી આ ધમકીઓથી હું ડરી જઈશ એમ? કોઈનાથી નથી ડરતો હું. ડરી તો અમે ગયા છીએ તારી આ વાતોથી, તારી આ ધમકીઓથી, તારા આ ગુસ્સાથી. અમે લોકો ડરી ગયા તારાથી. તું તો કોઈનાથી નથી ડરતો ને. તું તો બાપ છો બધાનો. આ સોસાયટી, આ શહેર, આ ઘર બધું તો તારા ખીચ્ચામાં રહી છે. અને એટલા માટે જ અમે ડરીએ તારાથી. અને ભાઈ સાહેબ, મહેરબાની કરો, મારી સાળીને છોડો. તમારો કામ ધંધો થઈ શકે તો કરો, નહીં તો ચૂપચાપ ખાઈ પીને મજા કરો.
અત્યાર સુધી છે ને એ જ કરતો હતો, પણ તમે છે ને એક સૂતેલા સિંહને જગાડ્યો છે, અને જ્યારે કોઈ સૂતેલા સિંહને હળી કરવા જાય ને તો સિંહ એને જવા નથી દેતો, ખરેખર હા, ફાડી ખાય છે. ખરેખર હા. ડાયલોગ તો એવા મારે છે ને કે જાણે કોઈ ઢોલિવૂડનું પિક્ચર ચાલી રહ્યું હોય, અને ભાઈ સાહેબ હીરો છે ને ડાયલોગ માર્યો ને બધા સીટીઓ મારશે. હીરો છો તું? મારી જાત સિંહને ફાડી ખાવ ને આ સિંહને સૂતેલાને જગાડી દીધો ને. એટલે આ ભાઈ તું જાગ્યો જ નથી. આખું ઘર તને જગાડવા કરતું હતું, પણ તું જાગે તો થાય ને. છે હોય તે તમારે છે ને મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. અચ્છા, કાંઈ વાંધો નહીં. મોટા ભાઈ તરીકે મને પણ આવડે જ છે. કંઈ પણ પગલું ભરતા પહેલા વિચાર કરજે, પછી કહેતો નહીં. સમજો? પોતાની જાતને મોટા ભાઈ સમજે છે. આદિત્ય, તને ખબર છે સાગરની હાલત? છેલ્લા 4 દિવસથી એને કોઈની સાથે વાત નથી કરી, બોલતો પણ નથી ખાતો, ચૂપચાપ ઘરમાં પડ્યો રહે છે. મને એની બહુ ચિંતા થાય છે. ન કરે નારાયણને કંઈ થઈ ગયું તો, એને કોઈ ખોટું પગલું ભરી લીધું તો. મમ્મી જુઓ, મને ખબર છે કે એ ગુસ્સો કરે છે, પણ તમને એ તો ખબર હશે ને કે મીરા આ વાતથી સહમત નથી, અને એ શક્ય જ નથી. સાગરે સમજવું જોઈએ, એક તો કંઈ કમાવું ધમાવું નથી, ઘરમાં ધ્યાન નથી આપવું, અને ઉપરથી ભાઈ સાહેબને મારી સાલી સાથે લગ્ન કરવા છે. તારી વાત સાચી છે બેટા કે તારી સાડી સાથે એને લગ્ન કરવા છે. એ લગ્ન માટે જીદ કરી રહ્યો છે, પણ લગ્ન ન થાય તો, અને જવાન છે, કે ઊંધું પગલું ભરી લીધું તો કોને જવાબ દેતા ફરીશું? બધી જાતના વિચારો આવે છે મને. તું મીરાને સમજાવ ને, એને કહે ને કે એટલીસ્ટ સાગર માટે થોડું ઘણું તો વિચારે. મીરાને સમજાવું અને મીરા વાત માને. મમ્મી તમે સમજો, મીરા ક્યારે વાત નહીં માને. એ એની બેનના લગ્ન સાગર સાથે નહીં જ થવા દે. અને જો હું કદાચ વધારે મીરાને કહીશ ને તો સમજી લેજો કે અમારા વચ્ચે પણ ઝઘડાઓ થાય છે, અને વધારે પણ થઈ શકે. કદાચ બની શકે કે અમારા બંને વચ્ચેનો સંબંધ પણ તૂટવા આવે. શું બોલે છે તું આ? સાગરનો સ્વભાવ એ જાણે છે, એનું કામકાજ જાણે છે, અને એ શું કરે છે એ પણ બધી ખબર છે. મીરાથી કંઈ છુપાયેલું રહેતું નથી. તો તમે સમજો કે આપણા દીકરામાં કેટલી ખામીઓ છે, અને સામેવાળા પાસે આપણે હાથ માગવો એ શક્ય જ નથી. તારી બધી વાત સાચી, પણ માં છું, દીકરા માટે જીવમાં ઊંચા પત્તો રહે જ ને. તું જ વિચાર કર ને કે એક માં તરીકે મને વિચાર તો આવે જ ને કે મારા દીકરાનો જીવ. કંઈ નહીં, પણ તારા ને મીરાના સંબંધમાં જો તકલીફ આવતી હોય ને તો મારે એ કામ નથી કરવું. હું સમજુ છું કે તારું અને મીરા બહુનું જીવન અઘરું થઈ બેસશે. કંઈ વાંધો નહીં, હવે હું તને આ બાબતમાં કંઈ નહીં કહું, પણ કહે છે કે આવી હાલત છે, કદાચ એની લાઈફમાં તારી સાડી આવી છે ને એના થકી એની લાઈફ બદલાઈ પણ જાય, એવું પણ બની શકે બેટા. બની શકે, હું માનું છું કે ઘણું બધું થઈ શકે, અને હું પણ સાગર માટે સારું જ વિચારું છું ને, ખરાબ નથી વિચારતો. પણ મને એ પણ ખબર છે કે જો રીતિકા ઘરમાં આવશે ને તો સાગરના સ્વભાવ પ્રમાણે બંને વચ્ચે વધારે પડતું નહીં ચાલે. ઝઘડાઓ થશે, પછી કોણ સમાધાન કરાવશે? તમે કે હું? પછી કોને સમજાવવા? રીતિકાને સમજાવી કે સાગરને સમજાવવું? જ્યાં સુધી સાગર પોતાની જીદ નહીં છોડે, આ બધા કામકાજ નહીં છોડે, અને પોતે સરખો લાઈન પર નહીં આવે, ત્યાં સુધી તમે કે હું કંઈ કરી શકીએ એમ જ નથી. હા, તો પછી મમ્મી, મારે મીરા સાથે આ બધી વાત કરવી નકામી છે, અને અમારા બંને વચ્ચે ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતો. ઠીક છે? શું કરું? દીદીને ફોન કરું. દીકરો
હલો. દીદી દીદી શું કરો છો? જીવું છું એ પૂછવા ફોન કર્યો હતો કે જીવું છું કે મરી ગઈ? દીદી શું કામ આવી રીતે વાત કરતા હો તમે તો? તમારી સામે મેં માફી માંગી લીધી અને હજી તમે છોડો એ બધું. દીદી સાંભળો ને, સાગર છે ઘરે? નથી ખબર મને. એના માટે ફોન કર્યો હોય ને તો હવે બીજી વાર ફોન ન કરતી. દીદી સાંભળો ને, સાગર મારો ફોન નથી ઉપાડતા. કેટલો ટાઈમ થઈ ગયો, કેટલા બધા ફોન કર્યા એને, એનો કંઈ અતો પતો જ નથી. એ ક્યાં છે, શું કરે છે, એવું કોઈ દિવસ નથી બન્યું કે એ મારો ફોન નહીં ઉપાડે. અચાનક મને બહુ ચિંતા થાય છે એમની. આટલી બધી ચિંતા થાય છે તને એની? તને મારી કોઈ ચિંતા થાય છે કે નહીં? કે મારી બેન શું કહેવા માંગે છે? કેટલા દિવસથી સમજાવીને થાકી ગઈ કે એ છોકરો બરાબર નથી તારા માટે. અહીંયાથી તને ત્યાં મોકલી તો તું ત્યાંથી ફોન કરે છે? દીદી તમે કેમ નથી સમજતા? જો હું સાગર જોડે લગ્ન નહીં કરું, બસ હું પરિવારની વિરુદ્ધ થઈને કંઈ કરવા નથી માંગતી, કારણ કે મને ખબર છે કે તમને લોકોને દુઃખી કરીને હું કોઈ દિવસ ખુશ નહીં રહી શકું. દુઃખી તો તે કરી નાખ્યા છે રીતિકા. હવે રહેવા દે આ બધી વાતો. તને એટલું પણ ન સમજાયું કે મારી બેન આ બધું મારા માટે કરે છે. મને કોઈ શોખ છે કે હું તને હેરાન થવા દઉં? સાગર સારો છોકરો હોત ને તો હું સામેથી બધી જ વાત કરત. પણ તું જાણે છે કે એ કેવો છે. ખાલી તને ફસાવા માટે સારો બન્યો છે અત્યારે. દીદી બસ કરો. જુઓ, તમે મને જે કંઈ પણ કહેશો હું સાંભળી લઈશ, શાંતિથી, પ્રેમથી. અને હું તમને પણ સમજી શકું છું કે તમે શું કામ આવું બધું બોલો છો. પણ પ્લીઝ સાગરને ગમે તેમ નહીં બોલતા, કારણ કે એણે બહુ કોશિશ કરી છે મારા લીધે સુધરવાની, બહુ જ કોશિશ કરી છે એણે. અને અત્યારે મારે એ બધું નથી સાંભળવું. મને એની ચિંતા થાય છે. તમે પ્લીઝ જીજુને કહો કે સાગરને એકવાર ફોન કરે, કારણ કે એ ફોન જ નથી ઉપાડતા. ક્યાં હશે? મને ચિંતા થાય છે. જો એમની પાસે સાગરના કોઈ ફ્રેન્ડ્સના નંબર હોય તો પ્લીઝ એમને કહો ને કે બધાને ફોન કરીને પૂછે કે ક્યાં છે સાગર. મારે કંઈ નથી સાંભળવું અને હું કોઈને કંઈ ફોન કરવાની પણ નથી. નવરી નથી હું તારી માટે. તને એટલી બધી યાદ આવતી હોય અને ચિંતા થતી હોય ને તો તું જાતે જાણી લેને, જોઈ લે કે ક્યાં છે. આટલું થયા પછી પણ તું આવા સવાલો કરે છે મને. દીદી રીતિકા, મહેરબાની કર મારા પર. હવે આ બધી વાત કરવા મને ફોન નહીં કરતી. અને તને જરા પણ ચિંતા થતી હોય ને કે મારી બેન દુઃખી થાય છે આ બધું સાંભળીને, તો હવે સમજી જા કે હું તારા માટે જ કરું છું. મને કોઈ શોખ નથી કે તું દુઃખી થાય. પણ દીદી મેં તમને કહી તો દીધું કે હું સાગર જોડે કોઈ પણ સંબંધ નહીં રાખું. તો શું કામ પૂછે છે કે ક્યાં છે? જાણીને ક્યાં જવું છે તારે? અરે એમને કંઈ થઈ ગયું તો? હા તો સારું, જાન છૂટે અમારા બધાની. મુક. શું વિચાર કરો છો? કંઈક તો જવાબ આપો. ક્યારની હું એકલી બબડે જાઉં છું. જાણે એવું લાગે છે કે આ ઘરની અંદર છે ને હું ગાંડી થઈ ગઈ છું. વિચાર એ કરું છું કે આ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. સાગર, મચ્છર બેઠું તું? ના, કેમ છે તમારી તબિયત? તબિયત સારી છે પણ સપનું તો નથી જોતા ને સીટકો પર? આવું હા, મંદિરે જઈ આવ્યા કે નહીં? આવું છે બધું? કેમ આટલું બધું પરિવર્તન? એક મિનિટ. હું એમ કહું કે બેટા સવારમાં બધું ઠીક છે? હા, બધું જ એકદમ વ્યવસ્થિત છે. મગજ ઠેકાણે છે? લે વળી, મારો મગજ તો એકદમ ઠેકાણે છે. પણ તમને કેમ એવું લાગ્યું કે આટલા વર્ષમાં ક્યારે તારી માને કે મને વાકો વળીને પગે નથી લાગ્યો? નવા વરને દીએ નહીં. અરે પણ હવે લાગ્યો તોય વાંધો જ તમને. અરે પણ આટલું બધું પરિવર્તન કેમ? મને એવી ઈચ્છા થઈ કે હવે મારે મારા જીવનમાં થોડું પરિવર્તન લાવવું છે, તો લાવ્યું. એક મિનિટ. હા, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. સવારમાં છે ને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ સારા સ્વભાવથી કેવું જોઈએ. હા, મૂડ જેટલું ખરાબ રાખશો ને એટલો દિવસ ખરાબ જોશે ભાભી. કન્ટિન્યુ. હાલા તને ખબર છે હા મને ને તારી માને પગે લાગ્યો? હા, અને જય શ્રી કૃષ્ણ પણ કીધું. એક કામ કરું, આશીર્વાદ પણ લીધા. આપણા ઘરે કયું પેપર આવે છે?
ગુજરાત સમાચાર હા, સંદેશ ફૂલ સાહેબ ગુજરાત સમાચાર આવે છે ને, તો હું આજે એ લોકોની ઓફિસે જવાનો છું અને ત્યાં મોટા હેડિંગમાં છપાવવાનો છું, હાઇલાઇટ કરવાનો છું શું કે મેં મારા મમ્મી પપ્પાના આજે શરણ સ્પર્શ કર્યા વાહ અને આશીર્વાદ લીધા. વાહ ખૂબ સરસ વાત છે. પણ એ બધું તો કરી ગયું. હા કપડાં આ શું છે આ બધું? આ સમજાતું નથી મને કે શું આટલો થયું? ટીપટોપ બનીને આવ્યો છે, આમ જાણે કે આમ નોકરિયાત ન હોય. હે? હા કારણ કે મને છે ને નોકરી મળી ગઈ છે. નોકરી મળી ગઈ છે? હા, તું નોકરી કરી? કેમ નહીં કરું? સાચે જ હા? નોકરી મળી ગઈ તને? હા, એટલે તું જે અત્યાર સુધી કરતો તો એ બધું મૂકી દીધું. હે ભાઈ આ તારું માનસિક સંતુલન આમ કઈ ગુમાવી નથી દીધું ને તે? લે, મારું માનસિક સંતુલન એકદમ ઠીક છે પપ્પા. આ તો તમારું છે ને જબરું કહેવાય. હે, સારું કરું તોય વાંધો, ખરાબ કરું તોય અરે વાંધો. પણ- તો માણસને રહેવું તો રહેવું કઈ રીતે? અરે પણ કોઈ પણ માણસનું આમ તાત્કાલિક પરિવર્તન આવવું હે સારી નિશાની તો નો જ કહેવાય. લે જો, ખરેખર જબરા છો તમે લોકો. હા, નોકરી ક્યાં લાગી તારી? મારી નોકરી છે ને સારામાં સારી કંપનીમાં લાગી. કોકને મારવા પીટવાની? હે પપ્પા, સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે મેં. તો તે પછી સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે તો પછી સોફ્ટવેર બનાવતી કંપનીમાં જ હું જઈશ ને. સાચું. હા, તને સોફ્ટવેર બનાવતા આમ આવડે છે ખરું? તમે ખોટા સવાલ શું કરો છો તમે અરે છોકરા? પણ એને મારપીટ સિવાય કઈ આવડતું જ નથી. એક કોકને મિનિટ, ધમકી એક આપવા સિવાય કઈ આવડતું જ નથી. મારે છે ને હજી એક વ્યક્તિને બોલાવી છે, એને પેલા બોલાવી લઉં ને પછી શાંતિથી આપણે વાત કરીએ. હા, રીતિકા, રીતિકા? આવજે ને જરાક. રીતિકા અહીંયા? હા, તું ક્યારે આવી અહીંયા? અને બહાર બેઠી હતી. મેં કીધું તું હું જ્યારે બોલાવું ને ત્યારે આવજે. તો આવી ગઈ. અરે પણ શું કામ આમ અચાનક શું છે? હા તમારી વાતમાં છે ને મને ખરેખર કઈ સમજ નથી પડતી. સમજ નથી પડતી? સમજાવ. તમને લોકોને એવું હતું ને કે હું આવારા હતો, ગુંડો હતો, કોઈને પણ ગમે ત્યારે મારી લેવું, ગમે તે બોલી લેવું, કોઈની સાથે સારી રીતે વર્તવું ને, એટલા માટે હું રીતિકાને લાયક નહોતો. હા, અને જો હું વ્યવસ્થિત અને સારો છોકરો હોત તો રીતિકા સાથે મને તમે પરણાવત. પાક્કું? હા. તો બસ હું વ્યવસ્થિત થઈ ગયો છું, નોકરીએ લાગી ગયો છું અને હવે મારી ઈચ્છા એવી છે કે મારે રીતિકા સાથે પરણવું. આ લગ્ન માટે કદાચ કરતો હોય તો શું ખબર? લે, એક કામ કર, તું જ સમજાવવા લોકોને. અરે પણ આ લગ્ન પછી તું પાછો બદલાઈ ગયો હતો એવો ને એવો થઈ ગયો તો આના બાપને મારે શું જવાબ દેવાના? અરે તમે લોકો એટલી બધી ચિંતા શું કામ કરો છો? અરે માણસ અત્યાર સુધી એવો હતો ત્યારે તમને લોકોને ચિંતા થતી હતી એ તો સમજાય, પણ હવે આ માણસ એટલી બધી કોશિશ કરે છે બદલવાની, પોતાની જાતને સુધારવાની, છતાંય તમને લોકોને આટલા બધા ડાઉટ્સ. જો બેટા, તું તો હજી આજકાલની જાણે છે, અમે તો એને જન્મથી જાણીએ છીએ. હા, ક્યારે પલટી મારે કઈ નક્કી ન કહેવાય. તારું શું કેવું છે? અરે પણ હું શું કહું છું, બધી વાત સાચી, પણ જો રીતિકા તારા લગ્નને લઈને છે ને ઘરમાં પણ થોડી ઘણી બહેસ ચાલી છે. એટલે કે તારા અને સાગરના જો લગ્ન થાય તો એ મીરા વહુને મંજૂર નથી. એટલે આમાં બધા રાજી હશે ને તો જ લગ્ન થશે. સાગરભાઈ ખરેખર નોકરી કરવા ચડી ગયા અને સુધરી ગયા હોય ને તો મને કોઈ વાંધો નથી. તો હું જાતે મારા પપ્પા સાથે વાત કરીશ. પાકું? પણ પ્રોમિસ કે સાગરભાઈને આવું જ રહેવું પડશે. નહીંતર લગ્ન પછી પણ હું ડિવોર્સ કરાવી દઈશ. એ વાત સાચી. અરે ના, એવું નથી. હવે તો જેને મેં બધા જ ખરાબ કામ મૂકી દીધા છે અને જે પણ કઈ સારા કામ હતા, સારા પતિ બધી અપનાવી લીધી છે. હવે ખરાબ હું ક્યારે નહીં બન. પાક્કું? પાક્કું. હા, બાહેધરી લઈ શકું? અરે લઈ લ્યો તમારે, તમારો જ દીકરો છું, તમારું જ ખૂન. તો પછી મીરા બહુ તમારા બાપાને વાત કરો અને બાહેધરી હું લઉં છું. ભલે. અને રીતિકા, આપણી વચ્ચે જે વાત થઈ હતી એ તો કે? હા હજી બોલ શેની બોલ, વાત શું બાકી? વાત હતી? કઈ વાત બાકી રહી ગઈ છે? હા કઈ વાત છે? બોલ એના બોલ. મોઢે સાંભળવાની મજા આવશે. શાંતિ તો રાખો પૈસા. હા જો દીદીને અને મારા મમ્મી પપ્પાને પહેલેથી એક જ ચિંતા હતી કે હું એવા છોકરા સાથે લગ્ન કરું જે વ્યવસ્થિત રહે, પોતાની લાઈફમાં સક્સેસ મેળવી શકે. અને અત્યારે સાગરે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે, એટલે ધીમે ધીમે જ્યાં સુધી એ પોતાની લાઈફમાં સેટ નહીં થઈ જાય ત્યાં સુધી અમે લગ્ન નહીં કરીએ. બરાબર છે. એકદમ સારો વિચાર. આ નિર્ણય પણ એકદમ યોગ્ય છે. હા, પણ હવે બંને મળીને વિચારીને લીધો ને. હા બહુ સરસ. એમ? જીવનમાં પહેલી વાર સારું કામ કર્યું હો તે. સરસ.
થેન્ક યુ.